હવે આ બંધારા ગામ છે, બિલખાને નજીક જુનાગઢ જિલ્લાનું તાલુકાનું ગામ છે. અમારા ગામમાં બેન આઈકણે તમે ગામ અંદર ગયા ક્યારે? 3 થી 5 ગામનું દવાખાનું બન્યું છે. અહીં જૈનમું ને તેદુનું પાણી પડે, એમાં કેવડો ભ્રષ્ટાચાર થયો હોય. તમે જોજો, આપણે જૂનો રોડ આવે ને, જૂનું બસ સ્ટેન્ડ, ત્યાં બન્યું છે સરકારી દવાખાનું. આજુબાજુના 5 ગામનું દવાખાનું અહીંયા બન્યું હોય, તો એમાં સુવિધા તો હોય ને. અમે વારંવાર જઈએ અહીંયા કણે, ડાયાબિટીસનું કોઈ હોય તો અહીંથી એમ મોકલે કે તમે અહીં દવા નથી, ઇન્જેક્શન નથી, તમે બિલખા લ્યો. બિલખા જાય તેમ કે તમારા ગામમાં દવાખાનું છે, સારવાર તમે ન્યા લ્યો. તો વચ્ચે લેવાની કે બિલખા બંધારાની વચ્ચે કે લેવાની સારવાર? તમે જો અત્યારે તો દવાખાનું બંધ થઈ છે, અને દર્દી બિસાડા ભાભલા ડોહલા હોય, એ ધક્કા ખાઈ ખાઈ થાકી જાય. 3 દી વહી જાય, 5 દી વયા જાય, તો કે બેન રજા ઉપર છે, બેન મીટિંગમાં છે. તો દર્દ આપને આવ્યું હોય શરીરની અંદર, એને એમ કહેવાય કે ડોક્ટર રજા ઉપર છે, તો તું 5 દી ખમી જા, 5 દી કેળે આવજે. એમ એ તો ન કહેવાય. કોઈને બીપી વધી ગયું હોય, કોઈને ડાયાબિટીસ વધી ગયું હોય, તો આ 5 ગામનું દવાખાનું બનાવ્યું હોય, તો શું કામનું બનાવ્યું હોય સરકારી? અને એમાં કેવડો ભ્રષ્ટાચાર થયો. જૈનમું ને દવાખાનું તેદુનું પાણી પડે. ત્યાં ગમે એ ડોક્ટર આવી શકે ને, તો એ બેહી શકતા નથી. ખોડી નથી, દવા હારી રહેતી નથી, બેડ હારા રહેતા, કોઈ વસ્તુ નથી. એટલું પાણી ભર્યું, તમે જાઓ ને, પોસા બૂટ પાણી ભર્યું હોય દવાખાનાની અંદર, એટલું પાણી પડે અમારા ગામના દવાખાના.